શું તમે પણ ઇન્સ્ટાગ્રામની અંદર આવો ફોટો બનાવ્યો છે? હવે બનાવતા પહેલા સાવચેતી રાખજો અને સાવધાન થઈ જજો. શા માટે તમારે સાવચેતી રાખવાની જરૂર છે, શા માટે તમારે સાવધાન થવાની જરૂર છે, બધી વિગતવાર જાણકારીઓ બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને સૌથી પહેલા તો ભાઈ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરે અને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી મિત્રો સાચા વિડીયો વાયરલ થતા હોય છે અને તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક સાવચેતી રાખો એવા વિડીયો તમારા સમક્ષ જલ્દીથી જલ્દી લાવતો રહો. હવે તમને બધા લોકોને ખબર છે તો હાલ તો ગુજરાતની અંદર ને આખા ભારતની અંદર આ ટ્રેન્ડની અંદર મિત્રો ઘણા બધા ફોટાઓ સાથે લાખોની સંખ્યામાં વિડીયો વાયરલ થયા છે. એનું ખાસ કારણ તો તમને બધા લોકોને હું જણાવવા જઈ રહ્યો છું. જે ગેમિંગની વેબસાઇટ છે તેના કારણે મિત્રો આ બધા લોકો પોસ્ટરો બનાવી રહ્યા છે. ક્યાંક ને કાશ્મીર વાળા વિડીયો હોય કે પછી કોમ્પ્યુટર સાઇટના જેવા ફોટા પડાય હોય એવા વિડીયો હોય કે પછી મિત્રો ક્યાંક ને ક્યાંક તમે બધા લોકોએ જોયા છે કે બધા શહેરની વચ્ચે ઊભા હોય એવા ફોટાઓ હોવું. હવે સૌથી પહેલા તમને બધા લોકોને જણાવી દો સાવચેતી તમારે શા માટે રાખવાની જરૂર છે. એનું ખાસ કારણ તો તમને બધા લોકોને કહી દો ભાઈઓ, જે પણ વેબસાઇટ છે એઆઈની વેબસાઇટ છે તેની અંદર તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક ફોટાઓ તમારે અપલોડ કરશો, જે તમે બધા લોકો બનાવવા માટે અપલોડ કરશો અને તે બધા ફોટા એઆઈની પાસે વયા જાય છે અને ક્યાંક ને ક્યાંક આવનારા ટાઈમની અંદર એ ફોટાઓનો દુરુપયોગ પણ થઈ શકે છે. તમારા અને તમારા બહેનો દીકરીના હોય કે પછી ગમે તેના હોય, ખાસ કરીને તમે બધા લોકો અપલોડ કરતા પહેલા સાવચેતી થઈ જજો, સાવધાન થવાની જરૂર છે. કારણ કે તમારા મોબાઈલની જે પણ ગેલેરીના ફોટા છે તે એઆઈ પાસે વયા જાય છે ને એઆઈ તમને લોકોને ખબર છે કે ઘણા બધા એઆઈના વિડીયો વાયરલ થતા હોય છે, તેમના અંદર ફેસ તરીકે મિત્રો તે એઆઈ ઉપયોગ કરી શકે છે. એટલે તમે બધા લોકો ખાસ કરીને સાવચેતી રાખજો, જેથી બધા લોકો સાવચેતી થઈ જાય. કારણ કે હાલ તો સોશિયલ મીડિયાની અંદર આ ટ્રેન્ડ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ટ્રેન્ડ પાસ વાયરલ થવાનું ખાસ કારણ તો તમને લોકોને ખબર છે કે કાશ્મીર વાળા વિડીયો હોય કે પછી અન્ય ગમે તે હોય, આ બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો તમે બધા લોકો આઈ હોપ કે ઘણી બધી સમજણ પડી છે. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.